હિન્દુ ધર્મમાં પણ રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાયું છે, જ્યાં બનતી રોટલી વ્યક્તિના જીવનને સુખ સૌભાગ્યથી ભરી શકે છે. સનાતન પરંપરામાં દૈનિક કાર્યો સંબંધિત કેટલાક નિયમો જણાવ્યા છે, જેમાં ખાવા પીવાથી લઈને જાગવાના અને સૂવાના પણ કેટલાક નિયમો જણાવાયા છે. આ નિયમોનું પાલન કરે તો વ્યક્તિ હંમેશા સુખી રહે છે. ખાસ તો ભોજન સંબંધિત કેટલાક નિયમો છે, જેનું પાલન દરેકે કરવું જોઈએ. આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે, અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ સૌભાગ્યથી ભરપૂર રહે છે. જે રીતે અગિયારસના દિવસે ચોખા ખાવાની મનાઈ હોય છે, તે રીતે દિવાળી, શરદ પૂનમ, શીતળા અષ્ટમી, નાગપંચમી અને કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં રોટલી બનાવવાની પણ મનાઈ હોય છે. જો આ દિવસોમાં ઘરમાં રોટલી બને છે તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને જીવનમાં ધન અને અન્નની તંગી સર્જાય છે. હિન્દુ ધર્મ અનુસાર રસોડામાં બનેલી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવવી જોઈએ. જે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. જો ગાયને ના મળે તો આ રોટલી કૂતરાને ખવડાવી શકો છો. ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ, પરંતુ ગાયને ભૂલથી પણ વાસી, એઠી કે ખરાબ થયેલી રોટલી ખવડાવવી નહીં. આમ કરવાથી પાપ પડે છે. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે, તેથી જો તમે ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તમે પાપના ભાગીદાર બનો છો. જે ગેસ પર તમે રોટલી બનાવતા હોય તે રસોડાની અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં હોવી જોઈએ. સાથે જ જ્યારે તમે રોટલી બનાવો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. ઘણી ગૃહિણીઓને આદત હોય છે કે તે રોટલી ગણીને બનાવે અથવા તો ઘરના સભ્યને કેટલી રોટલી ખાશે તે પૂછીને બનાવે છે. હિન્દુ માન્યતા અનુસાર આમ કરવું અશુભ છે. રોટલીનો સંબંધ સૂર્ય સાથે હોય છે. જ્યારે તમે ગણીને અને રોટલી બનાવો છો તો સૂર્યનું અપમાન થાય છે. આમ કરવાથી જીવનમાં સૂર્યગ્રહ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ પર કંટ્રોલ. વાસી રોટલી રોજ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ અને બીપી કંટ્રોલમાં રહે છે. રોટલી વાસી થઈ જતાં તેમાં લાભકારી બેક્ટેરિયા આવી જાય છે અને ગ્લુકોઝની માત્રા પણ ઓછી હોય છે. પેટની બીમારીઓ નહીં થાય. વાસી રોટલી ખાવાથી પેટની બીમારીઓ પણ થશે નહીં. આ સાથે જ એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે. પાચન શક્તિ મજબૂત થાય છે. વાસી રોટલીમાં ફાઇબર ભરપૂર હોય છે, જેને કારણે ડાયજેશન સારું રહે છે. તેને રોજ ખાધા બાદ તમારે પેટની સમસ્યાઓ વેઠવી પડશે નહીં. શરીરનું તાપમાન બેલેન્સ રહેશે. આ રોટલીઓ બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવામાં મદદગાર સાબિત થાય છે. ખાસ કરીને ગરમીમાં વાસી રોટલી ખાવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યા નહીં આવે. દુબળાપણાની સમસ્યા દૂર થશે. બોડીને એનર્જી આપવા માટે પણ વાસી રોટલી ખૂબ કામમાં આવે છે. તેનાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે અને દુબળાપણાને દૂર કરવા માટે રાતના સમયની વાસી રોટલી ખાવી સૌથી કારગર ઉપયોગ માનવામાં આવે છે. મિત્રો, માહિતી ઉપયોગી અને સમજદારીવાળી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.